પછી સજી પહોંચો થોડો સહેજ ઈશારો. એક પાવન પ્રસંગ આપણે આંગણે કણકોટ ગામના આંગણે, નાનકડું ગામ પણ પ્રસંગ બહુ મોટો છે. કેમ કે જગતનો નાથ જેના ટૂંક સમયમાં આપણી સરકાર દ્વારા એના રામ મંદિરના બહેણા થઈ રહ્યા છે, આપણી જીત થઈ છે અને રામ મંદિર બની રહ્યું છે. એની સૌને સર્વપ્રથમ તો ખૂબ ખૂબ શુભકામના. બાપ આપણા હિન્દુ સમાજને આપણી સરકારે આજે જંગ જીતી અને અયોધ્યાના અંદર રામ મંદિર જેની આપણે કથા કરવા જઈએ છીએ, આપણા માટે બહુ હિન્દુ સમાજ માટે ખૂબ ખુશીની વાત છે બાપ. અને એ રામની કથા આજ કણકોટ ગામના નગરજનો દ્વારા સુંદર મજાનો પ્રસંગ. ગામમાં આમ તો ઘણા બધા પ્રસંગ બધાને ત્યાં આવતા જ હોય, પણ એ પરિવારનો પ્રસંગ કહેવાય, એ ઘરનો પ્રસંગ કહેવાય. જ્યારે આ પ્રસંગ એવો છે આખા ગામનો છે. અહીંયા કોઈ એવું ન કહી શકે કે આ પ્રસંગ મારો છે. આ પ્રસંગ આપણા સૌનો છે. અને એવું નહીં કે તમારા કણકોટ ગામનો જ છે. અમે બહારથી આવ્યા છીએ તો અમે કહી શકીએ કે આ આપણા બધાનો પ્રસંગ છે બાપ, આ એકનો નથી. અમે પણ તમારી સાથે હવેથી અને એવો પ્રસંગ લઈ આજે આપણે 9 દિવસ માટે ધામધૂમથી અને એવું ભાવથી ઈશ્વરના નામનું સંકીર્તન કરી અને ભગવાનના નામનું એક એવું જાગરણ કરીએ કે ઈશ્વરને જાગવાનું મન થાય, એનું અયોધ્યા છોડી અને 9 દિવસ માટે એને અહીં કણકોટમાં આવવાનું મન થાય એવો ધામધૂમથી પ્રસંગ કરીએ બાપ, કે એનું અયોધ્યા મૂકીને એને અહીં આવવાની ફરજ પડે. એને એમ થાય કે નહીં મારે જવું છે. એક ક્ષણ માટે પણ ઈશ્વરને અહીંયા ઉપસ્થિત થવું, એવો આનંદથી આ પ્રસંગ. અને આમ પણ નિયમ છે કે સમય હોય ત્યારે કંઈક કરી લેવું જોઈએ. ખાસ કરીને યુવાનો ઘણી વખત એવું કે અમને જુવાન છોકરા, અમે એવી વાત કરીએ ને અમારો તો ધર્મ છે, અમે તો આમંત્રણ દઈએ બધાને, બ્રાહ્મણના દીકરા છીએ એટલે બધાને કહીએ કે ભાઈ કથામાં આવજો, કથામાં આવજો. આવું અમને એક કુટેવ પડી હોય, અમને ટેવ તો નહીં પણ કુટેવ પડી હોય. ગમે ત્યાં જાય એટલે છોકરાઓને કહીએ કે ભાઈ, યુવાનોને કહીએ, નાનાને કહીએ, મોટાને કહીએ, અમે તો બધાને કહીએ. એક અમને આદત પડી, લખણો પડ્યા હોય, હવને કહીએ કે આવજો આવજો આવજો. પછી છોકરાઓ અમને જવાબ દે કે બાપુ હજી અમારી ઉંમર ક્યાં થઈ છે, ઉંમર થાય ત્યારે કથામાં આવશો, પછી કથામાં આવીને બેસજો. યુવાનોની સંખ્યા કથામાં બહુ ઓછી જોવા મળે છે. અને એ યુવાનોને કહીએ એટલે એવું કે બાપુ હજી અમારે વાર છે, ઉંમર થશે ત્યારે કથામાં જઈશું. અને પછી જવાબ આપે કે બાપુ અત્યારે સમય છે અમારે કમાવાનો, રૂપિયા કમાવાનો ટાઈમ છે. અને બહુ સાચી વાત છે, આપણે સ્વીકારવું પડે કે ના ભાઈ ઉંમર છે, હજી નાની ઉંમર છે અને સમય હોય ત્યારે કંઈક કરી લેવું જોઈએ. અને સમય હાથમાંથી વયો ગયા પછી કાંઈ થતું નથી. શરીર સારું હોય ત્યાં સુધી કંઈક કરી લેવું જોઈએ. અને આઈ એક્સેપ્ટ, હું સ્વીકાર કરું કે છોકરાઓ જે કહે એ બરાબર છે.
આનો મતલબ થાય છે કે સમય હોય ત્યારે કંઈક કરી લેવું જોઈએ. આનો અર્થ છે કથાનો આ સમય છે. જેમ રૂપિયા કમાવાનો સમય હોય, રસોઈ બનાવવાનો સમય હોય, ગાય ભેંસને દોવાનો એક જે સમય હોય, એમ સમય હોય ને ત્યારે એ કરી લેવું જોઈએ, નહીતર કામ પૂરું થઈ જાય, બધું જતી રહે. અમારા ગુરુજી ઘણી વખત કહેતા, અમારા ગુરુજી ડોંગરેજી મહારાજ, આપ સૌએ કદાચ નામ સાંભળ્યું હોય તો, આપણો ગુજરાતનો મહાન ઋષિની જેને ઉપમા મળી છે એવા ડોંગરેજી મહારાજ અમારા ગુરુજી ઘણી વખત કહેતા, અમે બેઠા હોય ને ત્યારે છોકરાઓ સાંભળો, તક, તક એટલે મોકો, અવસર, તક જેને મળે ને તક ઝડપી લેવી જોઈએ એમ કે આપણે. ત્યારે દાદાજી એવું કહેતા તક માટે કે તક એવી વસ્તુ છે કે એને આગળના ભાગમાં માથામાં ચોટલી છે અને પાછળ ટાલ છે. દાદાને ઘણી વખત પછી આવું કહેતા, એટલે મેં એકવાર પછી દાદાને પૂછ્યું, દાદા શું તમે કહેવા માંગો છો, કઈ સમજાતું નથી મને, આપનો અર્થ શું છે? તકને આગળના ભાગમાં ચોટલીને વાહે ટાલ ને એનો મતલબ, ત્યારે દાદાજી એકવાર વિવરણ કરીને એમને સમજાવ્યું હતું કે બેટા તકને આગળના ભાગમાં ચોટલી છે, વાહે ટાલ છે, એનો અર્થ થાય છે કે તકની ચોટલી જ્યારે સામેથી આવે ને ત્યારે હાથમાં પકડાઈ ગઈ તો પકડાઈ ગઈ, નહીં તો પછી વાહે ખાલી હાથ જ ફેરવવાનો રહે. આને તક કહેવાય છે. તક જ્યારે મળે ને, મોકો મળે, અવસર મળે ને ત્યારે એને ઝડપી લેવો જોઈએ બાપ. આને સાચો, સારો અને બુદ્ધિશાળી વ્યક્તિ ગણાય. જ્યારે જે સમય હોય, જ્યારે જે મોકો હોય, અવસર મળે, તક મળે, उसको पकड़ लो, पालो उसको, कुछ भी કરી, ગમે તેમ કરી. સમય હોય ત્યારે કરી લેવું જોઈએ. અને આપ સૌ તો ગ્રામીણ પ્રજા એટલે ખેતી સાથે સંકળાયેલા છો, એટલે ખાસ કહીશ કે જેમ વાવણીનો એક સમય હોય છે, વાવણીનો પણ એક પીરિયડ હોય. અષાઢ મહિનાનો ઝરમર થોડો વરસાદ પડ્યો હોય, થોડી જમીન ભીની થઈ હોય, પોચી થઈ હોય, ત્યારે થોડી હળ ચલાવીને એમાં ખેતી કરી નાખે, થોડી ખેડી નાખે જમીન. બીજું ત્રીજો વરસાદ થાય એટલે એમાં દાણા પણ પછી વાવી દેવાનો ટાઈમ થઈ જાય, એટલે દાણા વાવી દે, સમય થાય એટલે. ખેતી તો મારી કરતા આપ સૌ વધારે જાણતા હોય કેવી રીતે થતું હોય, પણ એ ટાઈમ હોય, એ વરસાદ થયો હોય, એ ઝરમર વરસાદે જમીનને થોડી નરમ કરી હોય ને, એ સમયે દાણા વાવી દેવા જોઈએ. અને એ સમયે જે દાણા સમયસર જો વાવી દીધા હોય તો નવરાત્રી આવતા, દિવાળી આવતા એનો પાક તૈયાર થઈ જાય. પછી ખિસ્સામાં પૈસા હોય એટલે પછી કહી શકીએ કે હવે મારે દિવાળી, અબ મેરે કો દિવાળી. એ દિવાળી ક્યારે થાય કે સમયસર દાણા વાવ્યા હોય. આપણા બધા તહેવારો એવી રીતે ગોઠવાયેલા છે સમય પ્રમાણે. આ દિવાળીના ટાઈમે જ કેમ આવે છે? કેમ કે એ સમયે પાક થઈ ગયો હોય, જે વાવ્યો હોય ને એ શિયાળાની શરૂઆત હોય, એ સમયે ખિસ્સામાં બધાની પાસે પૈસા હોય, પાક થઈ ગયો હોય, વેચાઈ ગયો હોય માર્કેટમાં. પછી ઋષિ મુનિ એમ કીધું કે હવે અહીંયા દિવાળી મૂકી દો, કે હવે પૈસા હશે, લોકો ખુશથીને વાપરશે. એ દિવાળીનો સમય છે. આપણા બધા તહેવારો એવી રીતે ગોઠવાયેલા, ઋષિ મુનિઓએ બધું વિચારીને ગોઠવીને મૂકેલું છે. પછી નિમિત્ત ગમે તે બનાવી દઈએ કે ભાઈ દિવાળી કેમ, તો કે ભાઈ લક્ષ્મીનું સ્વાગત કરે, આમ કરે, આવું બધું નિમિત્ત બનાવ્યું કે ભાઈ રામજી અયોધ્યામાં આવ્યા એટલે. પછી એ બધું બાનું મૂકી દીધું. મૂળ હકીકત આ છે, વ્યવહારિક અને સામાજિક ઘટના એ છે કે સમયસર જેને દાણા વાવ્યા હોય ને એને સમયસર દિવાળીની પ્રાપ્તિ થાય, એને દિવાળી મળે છે. પણ સમયસર દાણા વાવ્યા હોય એને પછી વૈશાખ મહિનાનો ધોમ ધકતો હોય અને પછી દાણા વાવવા નીકળે ખેતરમાં, હવે વાવણી કરી દઉં તો દિવાળી આવતા કઈ ઉગે ખરું? એ તો ટાઈમ હોય ત્યારે વાવી દેવું જોવે. એ સમય હાથમાંથી વયો ગયો પછી કાંઈ થતું નથી. એમ આજનો આ સમય છે, આ કથાનો સમય છે.
સમય હોય ત્યારે કંઈક કરી લેવું જોઈએ. આ મોકો છે, અવસર છે, કથાનો સમય છે. ચૈત્ર મહિનો એ કથાનો સમય છે, આ વાવડીનો સમય છે. જેમ ખેતરમાં વાવવાનો સમય હોય છે ને બાપ, એવી રીતે આપણા જીવનમાં પણ પુણ્ય વાવવાનો આ સમય છે. આ કથા શું કામ? કથા કેમ? હારી હારી વાતો કરે બાપુજી આવીને, બાપુ કોઈ હારા બાપુને પકડી લઈ આવીને હારી હારી વાતો કરે અને બધા ગામમાં બધામાં સંસ્કાર આવી જાય. એટલે અમે કોઈ ગામમાં કથા કરીને ગામ સુધરી ગયું હોય. માનસ શાસ્ત્ર ના પાડે છે કે સમાજને સુધારી શકાતો નથી, કે સમાજને સુધારવા નીકળીએ તો અમે બગડી જાય, ગાંડા થઈ જાય, મગજ ફરી જાય અમારું, ડાગલીઓ ચસકી જાય અમારી. એટલે કોઈને સુધારવા અમે આવ્યા, જેને સુધરવું હોય સુધરે, ન સુધરવું હોય જાય. સમજી જાવ બધા. કોઈને સુધારવા આપણે કથા કરવી નથી. આ કથા શું કામ? આ કથાનો આટલો ખર્ચો શું કામ? આટલે દૂર દૂરથી જે લોકો આવ્યા છે, બાર ગામથી પણ લોકો આવ્યા છે. મેં એસા સુના, મેં એવું સાંભળ્યું છે કે સુરતથી ને સેઠ મુંબઈથી ને પણ લોકો આવ્યા છે આ કથાના આયોજનમાં સહયોગ આપવા માટે. નાનામાં નાનો સહયોગ પણ નાનામાં નાનો માણસ પણ આપે છે, અને મોટામાં મોટો સહયોગ પણ માણસો અહીંયા આપ્યો છે. ખૂબ લોકોએ કર્યું છે. આ બધું શું કામ? કથાનો હેતુ શું? પુણ્ય થાય એટલે, ભગવાન મળે એટલે. ઈ તો મેળ જ પડે એમ નથી. ઈશ્વર મળે ઈ તો હારા હારા યોગી મહાત્માઓ જંગલમાં જઈને તપ કરે ને, હજારો વર્ષની સાધના, તો પણ એ લોકોનો પત્તો નથી લાગ્યો. ભગવાન મળે કે ન મળે ખબર નહીં, ખબર નહીં. નહીં મળે એવું નથી કહેતો, પણ ખબર નહીં, હું એવું કહી દઉં. આપણે નથી જાણતા. એની હાટું આ બળતરા નથી. આ કથા હું કામ? મજા આવે એટલે બાપુને બોલાવીએ, હારી હારી વાતો કરે, જોક્સ કે, બધા હસે, આનંદ કરે, થોડું ગાવાનું આવે, થોડાક નાચે ને કૂદે ને જલસો કરી લે. એટલે એ તો ડાયરા વાળાને બોલાવો તોય થાય. ડાયરો ને વાયરો બધું હરખું. હા, બે સાહિત્યકારોને બોલાવો, હાસ્ય કલાકારો, બધાને હસાવે ઘડી, રોજ ખેલ પૂરો. એ કથા ક્યું? બધી વસ્તુના મેં છેદ ઉડાડી દીધા. પુણ્ય મળે કે નહીં ખબર નહીં મને, ભગવાન મળે કે નહીં એની ખબર નથી. મજા કરવા માટે બીજા દુનિયામાં ઘણા સાધનો છે. કથા એ મનોરંજન નથી. ધ્યાન દેના, આ મનોરંજન માટે કથા નથી. ખાલી મજા આવે ને મોજ કરીએ ને, ये मनोरंजन के लिए कथा भी नहीं. આ કથા એ મનોરંજન માટે નથી. કથા એ નેત્રાંજન છે, આંખોમાં રાખવાની છે બાપ. એના માટે આ કથા છે. નેત્રોમાં જે રાખે ને એનું જીવન સુધરે. એ નેત્રાંજન છે. જેમ આંખમાં મેષ આંજીએ છીએ, એમ કથાને આંખમાં રાખવાની છે. નહીં હૃદયમાં કીધી, નહીં મનમાં કીધી, નહીં કાનમાં કીધી, આંખમાં રાખવાની કીધી છે. એ કથા ક્યું? કથા કેમ? તો પછી તમને એમ થાય તો પછી આ મંડળ હે ના કર્યા? રૂપિયા વાપરવા? રૂપિયા વાપરવાના પણ ઘણા રસ્તા છે. કથા હું કામ અહીંયા આયોજન કર્યું? આયોજકોને પૂછવું જોઈએ તમારે ગામ વાળા બધા ભેગા થઈ કે આ હું ધંધા માંડ્યા છે. હા, જેણે આ કથાનો, આપણી ભાષામાં કે કાઠિયાવાડી ભાષા, જેણે આ કથાનો ઉપાડો લીધો હોય ને એ 5 જણાને જઈને પૂછવું જોઈએ કે આ કથા હું કામ એમ. અને જેણે ઉપાડો લીધો એ જવાબ હું તમને શીખવાડી દઉં. કોઈ પૂછવા આવે તો જવાબ આપજો. હું જવાબ આપવો કાનમાં સાંભળી લેજો. આજે તો એટલા જણા બેઠા છે ને, એટલે હું તો એમ જ માનું છું કે આ બધાએ જ કથાનું મંડાણ કર્યું છે. ગણેશ સ્થાપના તમારા હાથે જ થઈ રહી છે.
કથાના પહેલા દિવસે જે બેહે ને એ કથાનું આયોજન, અરે કથા સપ્તાહ બેહાડવા માટે થઈને લોકોની હાથ પેઢીઓ વહી જાય ને તો એ માણસ સપ્તાહ નથી બેહાડી શકતો. વિચાર નથી આવતો. બેહાડવાની વાત તો અલગ છે. રૂપિયા તો ભગવાને ઘણાય આપ્યા છે, ઘણાને આપ્યા છે, પણ મારે મારા મા બાપની વાહે, પિતૃ વાહે સપ્તાહ બેહાડવી છે, આવો વિચાર આવતા આવતા તો જિંદગી પૂરી થઈ જાય. સપ્તાહ એક નથી બેહાડી શકતો માણસ. અરે સપ્તાહની વાત તો છોડો, સત્યનારાયણની કથા નથી થતી. 5-5 વર્ષ સુધી સત્યનારાયણની કથા નથી કરાવી શકતા આપણે. વિચાર આવતા સમય વયો જાય. અને એની જગ્યાએ ભાગ્યશાળી છો તમે બધાય કે આજે તમારા બધાના હાથે આજે રામ કથાનો મંડાણ થઈ રહ્યા છે. બાપ, આજ પહેલા દિવસની પોથી યાત્રામાં તમે પગલા માંડ્યા નથી, તમે એક કથાના આયોજનમાં પગલા માંડ્યા છે. આજે તમારા સૌના હાથે શુભારંભ થઈ રહ્યો છે. હવે જે આવશે ને એ તો બધી બારની ઈંટું છે, તમે તો બધી પાયાની ઈંટો છો બાપ. જે આજે આવ્યા છે પાયાની ઈંટો છે. મૂળ છો, પાયો છો તમે, ફાઉન્ડેશન છો. તમારા દ્વારા આજે કથાના શ્રી ગણેશ થઈ રહ્યા છે. હવે આની માટે માથે કદાચ ગમે એટલી મોટી ભવ્ય ઇમારત બને ને, મોટો બંગલો બને, તો એની માથે છે. મૂળમાં તો આપણે છીએ. આટલા જણ જે બેઠા છે ને, લગભગ 500 જણા જેવા, એના હાથે તો શરૂઆત થઈ રહી છે. અને આ ગામ સમસ્તની કથા છે. હું માનું છું ત્યાં સુધી કોઈ એક વ્યક્તિની, એક પરિવારની આ કથા નથી. આ ગામ, આખા ગ્રામ સમસ્તની છે. એટલે કદાચ કોઈ પરિવારની હોય ને તો સ્વાર્થને ખાતર, સંબંધને ખાતર, વ્યવહારને ખાતર પણ તમે જઈને બેહો. કઈક સ્વાર્થ હોય એમાં. છેવટે એમ હોય કે ગરદણી સારું લાગે એમ. છેવટે એવું હોય કે ભાઈ આપણો વ્યવહાર હચવાય. અહીં તમે કયો વ્યવહાર હચવા આવ્યા છો? અહીં કોઈ વ્યવહાર નહીં. અહીં હરીને સાથે વ્યવહાર જોડવા આવ્યા છીએ ભાઈ. અહીં સંબંધ બાંધવા આવ્યા છીએ. અહીં કોઈની શર્મા શર્મી, દેખા દેખી વ્યવહાર કરવા નથી આવ્યા. કેમ કે ગામ સમસ્તની છે. અહીં કોઈને હારું લગાડવાનું જ બેઠા આપણે. અહીં આપણે હારું આને લગાડવાનું છે, એની હાટું આવ્યા છે. આની જો નજરમાં આવીએ, આજે તમે તો બધા આમ તો મને સારું જ લાગે છે, હારા જ પહેરીને આવે છે, પણ આજે 3 પોથી મારી બહેનોએ જે લીધી દીકરીઓએ, એ આજે જો કેટલા સરસ તૈયાર થયા, જાણે એના ઘરે મોટો લગ્નનો પ્રસંગ હોય, દીકરાને પરણાવવા બેઠા હોય ને એવા સરસ કપડાં પહેરીને આવ્યા છે. હાદા કપડાં પહેરીને આવે તો ન હાલે. શું કામ તૈયાર થયા છે? આ બધા ગામ વાળાને દેખાડવા વાટું હારા કપડાં પહેર્યા. પૂછો એને તમે હારા કપડાં શું કામ પહેર્યા? તો કે ખબર નહીં, બધાને સારું લાગે એટલે, અથવા તો મને શોખ છે એટલે. મને નવી સાડી પહેરવાનો શોખ છે, માથે મોડીઓ નાખવાનો શોખ છે, ચુંદડી નાખવાનો શોખ છે, અથવા તો પ્રસંગ હોય, આવું પરંપરા છે એટલે અમે કરીએ છીએ. એની હાટું નથી. હારા કપડાં હું કામ પહેર્યા છે? હારા કપડાં એટલે પહેર્યા છે કે મારો ઈશ્વર અહીં બેઠો છે, એ અહીં નજર કરતો હશે ને તો એ પહેલી જેના અલગ કપડાં પહેર્યા છે, જે બધાથી સારા પહેર્યા છે ને, તો ભગવાન એની સામે નજર કરશે કે આ હારા કપડાં પહેરીને કોણ આવ્યું છે. એ બાને પણ નજર આપણી ઉપર પડી જાય. એ બાને હરી આપણી ઉપર જોઈ લે, ઓહો આટલું સરસ તૈયાર થઈને કોણ આવ્યું છે મારા પ્રસંગમાં આજે. મારો ઠાકર ધણી આમ આમ નેજા માંડીને જોશે, કે નજર કરશે. અને ઈ બાને કદાચ આપણી ઉપર નજર પડી જાય. હું તો કથામાં, તમારી કથામાં તો નહીં, બધી ઘણી કથામાં કહું, પ્રસંગ હોય ત્યારે ખાસ કહું કે ભાઈ કાલ ભગવાન રામના લગ્ન છે કે એમનો જન્મ છે, બધા નવા કપડાં પહેરીને આવજો. ખબરદાર કોઈ ગાભા પહેરીને કાલથી આવ્યું છે તો ભગવાનનો પ્રસંગ છે. અને એ નવી નવી હાડીઓ, નવા નવા કપડાની બધા કેદી પહેરશો? કોકના લગ્નમાં પડ્યા પડ્યા તિજોરીમાં હડી જાય. એની કરતા કાઢો, રોજ નવા પહેરો, રોજ નવા. ઈ કે પડ્યા પડ્યા ડબલ તો બેંકમાં કઈ જેમ થાય એમ ડબલ તો થવાના તિજોરીમાં પડ્યા પડ્યા. એની કરતા મારા ધણીનો પ્રસંગ છે, મારા રામનો પ્રસંગ છે બાપ. અરે આખા ગામનો પ્રસંગ છે. અને પ્રસંગ કથા પૂરતા જ પહેરો એમ નહીં. આ 9 દી કથામાં
ગામમાં પણ ક્યાંય ફરતા હોય ને તો હારા કપડા પહેરીને ફરો, બહારથી કોક આવે ને ખબર પડે ગામમાં કઈક મોટો પ્રસંગ છે ભાઈ. ગામમાં બધાય ફરતા હોય તો હારા કપડા પહેરીને ફરવા જોઈએ, એવો પ્રસંગ છે. રૂડો પ્રસંગ છે, રૂડો અવસર છે, અને સમય હોય ત્યારે કરી લેવું. પછી એ કપડા શું કામ ના, એ હાડીયું બધી. પછી મેં કીધું એમ કોકના પ્રસંગ કથા લગ્નમાં કે એમાં હગાઈમાં ક્યાંક જાય તો એ વ્યવહાર સ્વાર્થ માટે છે, એટલે એ પહેરો તો કઈ એમાં કઈ કોઈ બહુ નોંધ ન લે. કદાચ હગાવલાય છે ખડીક જોઈને પછી બીજા દિવસે ભૂલી જાય, કાલ તે કઈ હાડી પહેરી હતી એ કોઈને ખબર ન હોય, પછી કોઈને યાદ ન હોય. અહીં તો મારો હરી નોંધ લે છે, પ્રભુ નોંધ લે છે, અને કદાચ એની ડાયરીમાં આપણું નામ લખી લે તો બેડો પાર. ભગવાનની કથા છે, રામનો પ્રસંગ છે. આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને તમને આજે મંગલાચરણ તરફ ગતિ કરીશું. આજે ભાવથી ભગવાનની ધૂન કીર્તન કરી અને મંગલાચરણ. આમનું સહેજ ઓછું કરજો અને ઇકો પણ ઓછું કરજો અને માસ્ટર પણ ઓછું કરજો. હે હરિ શરણં, હે હરિ શરણં, 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 હરિ તબલાની હારે હારે શબ્દ છે હરિ શરણમ. હે હરિ, હે પ્રભુ, આજથી હું તારા શરણે છે. આ ધૂન ખાલી ગાવા ખાતર નહીં, ખાલી તાળી પાડીને મોઢેથી ગાઈ નાખ્યું એસે નહીં. એકવાર ભાવથી
ભીતરના ભાવથી, અંતઃકરણના ભાવથી એકવાર ભગવાનને કહી દઈએ કે આજથી હું તારા શરણે છું. જરૂર છે શરણાગતિ સ્વીકારવાની. એના શરણે જો જઈએ તો એ આપણો સ્વીકાર કરે છે. એટલે ગાવા ખાતર નહીં, ભગવાનને કહી દો કે આ ચૈત્ર મહિનાની 11મી કથાનો પ્રારંભ થયો છે. આજથી 9 દિવસ હવે ઘરના બધા જ કામ કાજ, ધંધો, વ્યવસાય, નોકરી, વ્યવહાર બધું જ મૂકી અને 9 દિવસ હરિને શરણે થવાનો આ વિધિ છે બાપ. એનો છે આ મંડાણ થઈ રહ્યા છે. આજથી 9 દિવસ નક્કી એવું કરજો કે 9 દિવસ હું પ્રભુના શરણે થઈ જાઉં છું. બધું મૂકજો પણ કથા મૂકતા, કેમ કે આ પ્રસંગ ઘડી ઘડી આંગણે આવતો, બીજા બધા પ્રસંગમાં વારે વારે જવાશે બાપ, પણ આ પ્રસંગ વારે વારે નહીં આંગણે આવે. મુક્તિ પામવા માટેનો આ છેલ્લો અવસર છે. એટલે પ્રભુને ભાવથી કહી દો, હરિ શરણમ, 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 હરિ શરણમ. કથામાં શરૂઆતમાં મેં જ તમારી આગળ એક પ્રશ્ન રમતો મૂકી દીધો છે. નહીં તો નિયમ એવો છે કે કથાના શ્રોતાજનો પ્રશ્ન પૂછે અને કથાકારો એ જવાબ આપે. એની જગ્યાએ કથાની શરૂઆતમાં જ એક પ્રશ્ન મેં રમતો મૂક્યો છે અને પ્રશ્નનો જવાબ હું લઈશ. કથા કેમ? આ પ્રશ્ન મેં રમતો મૂક્યો છે. આ કથાના મંડાણ કેમ? આ કથાનો ખર્ચો કેમ? આટલા લોકોના અહીંયા પૈસા વપરાશે, આટલા લોકોનો સમય વપરાશે, આટલી શક્તિ અહીંયા વપરાશે. 3 પ્રકારની શક્તિ અહીંયા વપરાશે. એક તનની શક્તિ, લોકો અહીં શરીરથી મહેનત કરશે, તન સેવા. ઘણા લોકો મનથી કરશે, જે શરીર નહીં આપી શકે એ મન આપશે, મનથી કરશે. અને ત્રીજું, જે તન પણ નહીં આપી શકે, એ મન પણ નહીં આપી શકે, એ કોક આવીને અહીંયા રૂપિયા નાખીને વયો જાય બાપ, કોક ધન નાખીને વયો જાય અને કહે કે હું કાઈ કરી ન શકતો, પણ આપણા લખી લ્યો જે લખવો હોય, પણ કામ થાવું. આ 3 પ્રકારની શક્તિનો અમુક બુદ્ધિજીવી વર્ગ, જે વધારે પડતા બુદ્ધિશાળી માણસો પોતાની જાતને સમજે ને, વધારે પડતા ભણેલા ગણેલા, ઈ એવું કે છે આ લોકોનો સમય વેસ્ટ જાય છે, સમયનો બગાડ છે. આટલા લોકોનો સમય અહીંયા વ્યય થઈ રહ્યો છે. નહીતર અહીં ન બેઠા હોત તો તમે ઘરે કેટલા કામ કર્યા હોત અત્યાર સુધીમાં? ઘણા કામ પતી ગયા હોત ને. એટલે ઘણા અમુક બુદ્ધિશાળી માણસો શું કે ખબર, આ બધી નવરી બજારો હોય ને એ બધી જાય કથામાં. એમ આ બધી નવરી બજારો છે એમ. આપણે કથામાં કોણ જાય તો કે નવરી બજાર હોય બધી. જાણે એને તો હું મોટી ધીરુભાઈ અંબાણીનો ન હોય તો. હા, આપણે બધી નવરી બજારો એમ. કથામાં કોણ જાય તો કે નવરા હોય બધા. આ કથાનો વ્યય નથી બાપ. આ કથામાં જે સમય આપી રહ્યા છો ને, એ વ્યય નથી, વેસ્ટ નથી, આ ઇન્વેસ્ટ છે. શું થઈ રહ્યું છે? ઇન્વેસ્ટ છે. આ રોકાણ કરી રહ્યા છો તમે, અને આ રોકાણ 1000 ગણું થઈને પાછું આવશે. બેંકમાં તો 4%, 5%, 7% એમ તમને આપે ટકા ઉપર. આ ટકા ઉપર ન આપે, આ મુંડા ઉપર આપે છે બાપ, જેને મુંડા આપ્યા છે. અહીંયા નાળિયેર લેવા આવ્યો તો હમણાં હું. આ કથાનું શ્રીફળ જ્યારે નિમંત્રણ, આમ તો મેં નિમંત્રણ આપ્યું હતું આ લોકોને કે ભાઈ અમદાવાદ આવજો તમે શ્રીફળ દેવા મને. ત્યાં મારી કથા ચાલતી હતી ત્યારે મેં આગેવાનોને કીધું હતું
જ્યારે મુહૂર્ત અપાઈ ગયું, બધું નક્કી થઈ ગયું, પછી હું શ્રીફળ દેવા અમદાવાદ આવજો. મને કે બાપુ આવો ને, ગામે જોવાઈ જાય, અહીંયા આવો ને, અહીંયા જ આપી દઈશું તમને. ને પછી અહીંયા અમે હનુમાનજી મંદિરમાં બેસીને 11 જણાની વચ્ચે 11-12 જણા હતા, 1 ડઝન જણા, ને બધાનો હાથ લગાડીને પછી મને અહીંયા શ્રીફળ આપ્યું. એ લોકોએ કથાનું નિમંત્રણ આપ્યું, કથાનું મુહૂર્ત આપ્યું, અને શ્રીફળ આપ્યું ને બધાએ, અને સુંદર રીતે બધા કેટલા ભાવથી બધા ભેગા થયા હતા. એમાં સરપંચ પણ હતા. હરિ શરણમ 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 હરિ શરણમ. એ શ્રીફળ આપવા અહીંયા મને બોલાયો ને 12 જણાએ ભેગા થઈને મને જ્યારે શ્રીફળ આપ્યું હાથમાં, ત્યારે મેં એને કીધું, આ શ્રીફળ શું કામ આપવામાં આવે છે ખબર? આ મંદિરે શ્રીફળ વધેરીએ છીએ એ શું છે, શું કામ? ત્યારે મેં એ લોકોને એ સમયે કીધું હતું કે આ શ્રીફળ નથી આપતા બાપ, તમે તમારું માથું આપો છો, યાદ રાખજો. આ શ્રીફળ નથી, તમારું માથું વધેરવાનું છે. અહીંયા જેને પોતાના મસ્તક વધેર્યા ને બાપ, ત્યાં ધર્મ કાર્ય દીપી ઉઠ્યા છે. ધર્મ કાર્ય માટે માથા આપવા પડે છે. આ શ્રીફળ શું છે? આપણું મસ્તક છે બાપ, યાદ રાખજો. અને એ જે આપે છે આ ઇન્વેસ્ટ થઈ રહ્યું છે, વેસ્ટ નથી. સમય વ્યતીત નથી થતો, ખૂબ ઉપયોગી થઈ રહ્યું છે. જીવનમાં મોસ્ટ આઈએમપી કામ છે આ, મોસ્ટ આઈએમપી, જેને ગુજરાતીમાં કહેવાય મુખ્ય કામ. ખૂબ જ અગત્યનું મુખ્ય કામ છે આ જીવનનું, એ થઈ રહ્યું છે. હરે શરણમ હરે શરણમ હરે શરણમ હરે કહેવાનું છે આજથી 9 દિવસ અમે તારા શરણે છીએ. કાયમ માટે જો એના શરણે થઈ જાવ તો સારી વાત છે, પણ કાયમ માટે કદાચ શરણાગતિ ન સ્વીકારી શકાય, કાંઈ વાંધો નહીં. 9 દી તો ભગવાનના શરણે આવો બાપ, 9 દી તો ભગવાનને સોંપો અને કહી દો આજથી 9 દિવસ માટે ઘરના કામ કાજ બધું જ છોડી, કેમ કે કથા 2 સમય રાખી જા લોકો આયોજકોએ, સવારે 9 થી 12 અને બપોરે 3 થી. અને અમને એવા અનુભવ હતા ને કથાકારોને, અમને એટલે કે સવારમાં પબ્લિક ઓછી થાય, કથામાં સવારમાં ઓછા હોય એવું થતું હતું. એટલે બધા કથાકારોએ એક સમયની કથા કરી નાખી, બપોરે 2 થી 6, કેમ કે સવારે પબ્લિક ઓછી હોય. એની જગ્યાએ અહીંયા આપણી જે જૂની પદ્ધતિ હતી એ 9 થી 12 ને 3 થી 6 2 ટાઈમની કથા. તો નક્કી કરજો કે ઘરના કામ છોડીને પણ કથા એક પણ પાડીશું. શરણાગતિ સ્વીકારવાની છે. શરણાગતિ કેમ? શરણાગતિ એટલા માટે સ્વીકારવાની છે વાલા, આપણે ત્યાં બધાને અનુભવ છે, અમુકને બાકી છે, આગળ બેઠા છે એમાંથી, બાકી ઘણા ખરા એ પ્રસંગમાંથી પસાર થઈ ગયા છે. અને એ છે લગ્ન. આપણા જ્યારે લગ્ન થયા, મારા ને તમારા લગ્ન થયા છે, એ પ્રસંગને યાદ કરો, એ માંડવાને યાદ કરો. અને એ માંડવાની અંદર ગોર બાપા હાથ પાડે કે મંડપ મધ્યે કન્યા પધરાવો. બોલો બોલો. હા, હવે ખખડ્યું ગામ. મંડપ મધ્યે કન્યા પધરાવાનો શુભ સમય સાવધાન. બધા બોલ્યા
અને ઈ સમયે જે કન્યા પધરાવવામાં આવે, ઓછી સંખ્યા છે ને એટલે મને બહુ મોજ આવશે. મને એમ લાગે આપણે ઘરમાં બેઠા છે. હા, હું પાઇટમાં બેઠો હોય ને, પાઇટ જેવું જ છે, જો 2.5 ફૂટની સુંદર મજાની ઊંચાઈની. અને આજે પહેલો દિવસ છે એટલે અમે સંખ્યા ઓછી હોય, એમાં કંઈ તો મને ખબર છે. પણ મને એમ લાગે હું આમ ઘરમાં બેઠો હોય ને. પણ એ લગ્ન સમય મેં તમે અનુભવ કર્યો હશે. એ પ્રસંગને એટલે યાદ કરાવું છું કે લગ્ન ટાણે જ્યારે ગોર બાપા એમ કહે કે કન્યા પધરાવો સાવધાન, અને પછી જે મામાશ્રી એને દીકરીને લઈને આવે ને પછી માયરામાં એને પધરાવવામાં આવે, અને પછી એનો હસ્તમેળાપનો જ્યારે વિધિ થાય છે ત્યારે એ દીકરીના મોઢે જે ગોર બાપા હોય, જે શાસ્ત્રીજી મહારાજ હોય, એ બોલાવડાવે છે હસ્તમેળાપ વખતે. પેલા સંકલ્પ લેવડાવે કન્યાના મા બાપ પાસે, પછી હસ્તમેળાપ જ્યારે થાય ત્યારે દીકરીને મોઢે એક વાક્ય બોલાવવાનું હોય છે. અને એમાં બોલાવે છે, દીકરી એમ કહે છે વરરાજાને હાથ સોંપતી વખતે કે આજથી હું તમારી છું. ખાલી તારે એટલું બોલવાનું છે બેટા. વરરાજાને તારે શું કહેવાનું છે હાથ આમ પકડતી વખતે કે આજથી હું તારી છું. એ છોકરી, એ દીકરી કુટુંબની વચ્ચે, પરિવારની વચ્ચે, સગા સંબંધી ને બ્રાહ્મણની સાક્ષીએ એક વખત એમ કહે છે કે આજથી હું તારી છું. પછી આખી જિંદગીની જવાબદારી પછી કોની બની જાય છે? ઓલિયાની બની જાય ને. ઓલીએ તો એકવાર કહી દીધું દીકરીએ કે આજથી હું તારી, હલવાય ઓલો. પછી હવે ઘરમાં તેલનો ડબ્બો છે કે નહીં, એ બળતરા હવે કોને કરવાની? ઉલાન કરવાની ને. મારી ઘરવાળી પાસે સારી સાડી છે કે નહીં, એ હવે બળતરા કોને કરવાની? એ ધ્યાન કોને રાખવાનું? હવે ઉલાને. કેમ કે હારી હાડી પહેરી ન આવે તો આબરૂ કોની જાય? ઉલાની. દીકરીએ તો એકવાર કહી દીધું કે આજથી હું તારી, પછી આખી જિંદગી ઓલાને પાલવવાની. છૂટકો છે. કેમ કે ઓલી દીકરીએ કુટુંબની વચ્ચે સાચા દિલથી એની શરણાગતિ સ્વીકારી છે. બાપ એમ એકવાર ભગવાનને કહી દો ને આજથી હું તારો, તો આપણી બધી જવાબદારી એની બની જાય. તકલીફ એટલી છે કે એટલું આપણાથી દિલથી બોલાતું નથી. બધું આપણે માથે લઈને ફર્યા કરીએ, હું કરું, હું કરું, હું કરું. ભગવાન કહે તો જા મર, તું જ કરજે હવે બધું, જા. તો પછી હું ઉભો થઈને હાલતો થાવ. તારે જ બધું કરવું હોય તો પછી મારી જરૂર શું છે? ઈ ઉભો થઈને હોયો જાય. પછી જરૂર છે એકવાર ઈશ્વરને કહી દો બાપ. અને આ તમને કહું છું એમ નહીં, અમારા અનુભવ છે, અમારા અનુભવ છે. મારા જીવનમાં તો ખાસ આ કરેલું છે. અમે આના પ્રતાપે જીવીએ છીએ ને બાપ, હજી સુધી કોઈ ખામી નથી રહેવા દેતો. એ લહેર કરાવે છે અમારો વાલો. નહીતર હું અમે બળ કરીએ, હું મહેનત કરીએ છીએ. અમે કહો જોઈએ હળ ચલાવીએ છીએ, તમારી જેમ ખેતરમાં પાવડા લઈને ફરીએ છીએ. ક્યાં પર સેવો પાડ્યો? અમે આના ભરોસે જીવીએ છીએ, આના ભરોસે. છતાં ઈ અને હારામાં હારી જીવાડો છો, હારામાં હારું જીવાડો. અમને જો એસી વાળા ઉતારા અમને આપ્યા, આમાંથી ઘણાને ઘરે એસી એ નહીં હોય, તો અમને ભગવાને આપ્યો. કોણે આપ્યો? એ આણે આપ્યો. આના પ્રતાપ. પરેશભાઈ જેનું મકાન છે, અને પોતે જે રૂમમાં હું તો છે ને, એ માણે એમ કીધું બાપુ હું બહાર હોઈ જઈશ, મારો રૂમ આજથી તમારો. મકાન લાખો રૂપિયાનું એનું વાપરીએ અમે. વિચાર કરો તમે, તો એક ના એક ઘરમાં જિંદગી કાઢી નાખશો. અમારે તો રોજ નવા બંગલા, 50-50 લાખના, 1-1 કરોડના, 2-2 કરોડના. એના અમે માલિક, 9 દી પૂરતા. એ ઘરના બધા અમારા કર્મચારી, જે કહીએ બિચારા કરે, કેટલા ભાવથી કરે. એ કોની કૃપા? અમારા પ્રભુની કૃપા છે બાપ. આની કૃપા વગર પાંદડું ન લે. એકવાર ભરોસે જીવન હોપી દો, પછી જો લીલા લહેર ન કરાવે તો મને કહેજો. જાજુ ન થઈ શકે તો કાંઈ નહીં, થઈ શકે તો આપ બેટર છે, આપ વંદનને યોગ્ય છો મારા બાપ. પણ 9 દી પૂરતું તો ભગવાનને હોપી દેજો કે આજથી 9 દિવસ અમે તારા શરણે છીએ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, રાહત દે થોડી. હરિ
સત્યનારાયણની કથા, અને સત્યનારાયણની કથા લગભગ બધા હું માનું છું ત્યાં સુધી સાંભળી છે. સત્યનારાયણની કથામાં એક પ્રસંગ આવે છે, એટલે કદાચ તમને બધાને એ પ્રસંગ ખાસ અવશ્ય ખબર હશે જ. એ કથા સાંભળી હશે. દ્વિતીય અધ્યાય, બીજો અધ્યાય. એકદા નૈમિષારણ્યે ઋષયો શૌનકાદયઃ પ્રપૃછયા મુનયા સર્વે સૂતં પૌરાણિકં ખલુ. અધ્યાય બીજો, સત્યનારાયણની કથા. તમે કહેશો બાપુ આવ્યા છો તમે રામ કથા કરવા કે સત્યનારાયણની કથા કરવા? પણ સત્યનારાયણની કથાની એક ઝલક આપને આપું છું. એની અંદર બીજા અધ્યાયની અંદર એક કઠિયારાની કથા આવે છે. એક લાકડા વેચનારો કઠિયારો લાકડા કાપી, લાકડાનો ભારો કાપી અને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી. એક બ્રાહ્મણના ઘરની પાસેથી પસાર થયો. બ્રાહ્મણના ઘરમાં સત્યનારાયણની કથા સાંભળી. એને થયું કે આ ઘરમાં કંઈક કથા જેવું ધાર્મિક વિધિ થાય છે. અવાજ સાંભળ્યો એને. એટલે ઘરની બહાર લાકડાનો ભારો મૂકીને પછી ઘરમાં ગયો અને અંદર જઈને જોયું તો બ્રાહ્મણ બેઠા બેઠા ભગવાન સત્યનારાયણની કથા કરતા હતા. કઠિયારાએ પણ આખી કથા સાંભળી, પ્રસાદ ખાધો. પછી બ્રાહ્મણને પ્રશ્ન પૂછ્યો કે બાપજી આ કઈ કથા હતી? ત્યારે ભૂદેવે કીધું કે આને સત્યનારાયણની કથા કહેવાય. પછી કઠિયારે નક્કી કર્યું કે મારે આવી કથા કરાવી છે, હું પણ કરાવીશ. આ પ્રસંગ તમે સાંભળેલો હશે. હું તો ખાલી તમારી અંદર જે પીડ્યું છે ને છંછેડવા આવ્યો છું, ખાલી છંછેડું છું. સાંભળેલું તો છે જ હવે આ કથા તો. આમાંથી અમુક તો મોઢે પણ બધું થઈ ગયું છે, છતાં યાદ તમને એટલા માટે હું કરાવું છું કે એ પ્રસંગની અંદર કઠિયારાએ પછી ભગવાનની કથા કરી અને પછી ખૂબ સુખી થયો એવી કથા આવે. પછી આ લોકમાં સુખ ભોગવીને પરલોકને પ્રાપ્ત કર્યું એને. પણ એ ક્યારે ઘટના બની? આ ઘટના ક્યારે બની કે જ્યારે એ લાકડાનો ભારો કાપી અને બજારમાંથી નીકળતો હતો ને એને પછી ભારો બહાર મૂકીને પછી ઘરમાં ગયો. આનો શું મતલબ થાય છે કે લાકડાનો ભારો એટલે આપણી બધી ચિંતાઓનો ભારો જે ઘરની બહાર મૂકી અને આ કથામાં આવીને બેહી જાય ને, એની બધી ચિંતા ભગવાન હરી લે છે. બાપ, એ લાકડાનો ભારો નહીં, લાકડાનો ભારો બતાવવાની શું જરૂર હતી વ્યાસજીએ? કઠિયારો જ કેમ બતાવ્યો? અને લાકડા કઠિયારા પાસે પાછો લાકડાનો ભારો જ કેમ બતાવ્યો? લાકડાનો ભારોનો મતલબ થાય છે નકામી ચિંતાઓ, સુકાઈ ગયેલા લાકડા જેને બાળી નાખવામાં આવે છે, એ નકામા લાકડાઓ છે. એવી ઘણી બધી ચિંતાઓ છે. આ પ્રશ્ન જે મેં કથામાં જે રમતો મૂક્યો ને પહેલો, કથા શું કામ, એનો હવે તમને જવાબ તરફ લઈ જાઉં છું. મેં કીધું હતું ને આયોજકોને શીખવાડું છું. કદાચ કોઈ પૂછે ને કે આ કથાના ઉપાડા કેમ લીધા છે તો જવાબ આ જવાબ દેજો. હવે હું તમને જવાબ શીખવાડું છું. આથી શરૂઆત થાય છે. બહુ લાંબો જવાબ છે કે આજકાલ લોકોમાં રોગ નવા નવા, શરીરની અંદર અનેક પ્રકારના રોગ હવે શરૂ થયા છે. એવું અમુક લોકો કહે છે કે હવે તો એવા એવા રોગ નીકળ્યા જાત જાતના. અને એક રોગ તો હમણાં જ ગયો, આપણે બધાનો અનુભવ થઈ ગયો હતો. ઘરમાં પૂરી દીધા હતા બધાને. બહાર નીકળતા એવા ગભરાતા હતા, કોઈને અડતાય નહોતા. આ શેરીમાં એક જણાને જો હોય તો બધાના બાયણા બંધ થઈ જતા હતા. એમાં પડખે જેને રોજ ભેગા રહેવું હતું પણ તોય બાયણું નહોતા ખોલતા, કેમ કે એને થયો છે એમ. હું કયો હતો રોગી? કોરોના. આમ તો એવું ગોખાઈ ગયું છે ને. હા, જોજો આપણે 80 વર્ષના થવું તો આ રોગ યાદ રહે આપણને. એવો મૂક્યો ભગવાને. એવા એવા રોગ લોકોને થાય છે. અને એ બધા જ રોગોમાં એ તો આપણે એવું કહીએ છીએ નવા રોગ છે, પણ હકીકતમાં નવા નથી. એ તો બધા પહેલાય થતા હતા જ. આ તો રિસર્ચ હમણાં થયું છે અને જુદું હમણાં કર્યું છે. બાકી રોગ તો બધા હતા જ. બધા પ્રકારના રોગ હતા જ. એ જમાનામાં હતા ને અત્યારે છે ને હજી રહેશે. એમાં કઈ નવું કઈ એક નવા રોગ નથી આવ્યા કોઈ બધા. એ ટાઈમે ખબર નહોતી પડતી. હવે બધા ડોક્ટરો એના સર્ચ કરીને જુદા કર્યા. બાકી તો પણ બધા જ રોગનું મૂળ તમે સાયન્ટિફિક રીતે ડોક્ટરોને પૂછજો
કે આ બધા જ રોગ જે આપણને થાય છે, જેટલા પ્રકારના મહારોગની વાત કરું છું, સામાન્યની નાના નહીં, મહારોગ જેટલા થાય છે, મોટા રોગ, એ બધાના મૂળમાં તમે ડૉક્ટરને આપણે દવાનું જ પૂછીએ છીએ, સાહેબ હું ખાવું ને હું પીવું એ પૂછીએ, દવાનું પૂછીએ, બરોબર, પણ એને પૂછવું જોઈએ કે સાહેબ આ થવાનું કારણ શું, ડૉક્ટરને પૂછજો. તમારા ગામના ડૉક્ટર છે એને પૂછજો હરેશભાઈ કે રોગ થવાના કારણ શું. તો સાયન્સ એવું કહે છે, વિજ્ઞાન એવું કહે છે, ટેકનોલોજી આજની જે છે એ લોકો એક્સેપ્ટ કરે છે કે બધા જ રોગના મૂળમાં કારણ છે ચિંતાઓ, ડિપ્રેશન. જે માણસ વધારે પડતી ચિંતાઓ કરે છે ને એને પછી ધીમે ધીમે બધા રોગની શરૂઆત થાય છે. અને પછી બીપી આવે, પછી ડાયાબિટીસ આવે, લકવા આવે, આ બધા રોગ, પછી હૃદય રોગ આવે, એટેક આવે, આ બધા મહારોગ જેને કહેવાય છે, જે આપણને મૃત્યુ સુધી પકડીને બાંધીને ખેંચીને લઈ જાય. એ મહારોગના બધા રોગના કારણમાં મૂળમાં તમે જુઓ તો એ છે ચિંતાઓ, ડિપ્રેશન, વધારે પડતી ચિંતાઓ, લેવા દેવા વગરની ચિંતાઓ. ઘણાય તો એવી ચિંતા કરે કે જેમાં એને કાંઈ લેવા દેવા ન હોય, ઓટલે બેઠો હોય ને ગામની બળતરા કરે. કોકના ઘરે 5 મહેમાન આવે તો આમ જોવે કે એના ઘરે મહેમાન, એના ઘરે કોઈ દી મહેમાન નહીં, આના ઘરે 5 મહેમાન કેમ, તો તું લઈ જા. હા, આપણને ખબર ન હોય પરમદી આપણે હેનું શાક ખાધું હતું. હા, પણ પાડોશીને ખબર જ હોય કારણ પરમદી હેનું શાક ખાધું હતું. આપણે બહાર નીકળી તરત કે હે પરમ દિવસે તમે રીંગણાનું શાક ખાધું હતું ને, આપણે વિચાર કરીએ રીંગણાનું ખાધું હતું, રીંગણાનું, તો કે હા તમે રીંગણાનું પરમ દિવસે શાક ખાધું. આપણે કે તને કેમ ખબર પડી, તો કે તમારો એઠવાડ જોઈ લે. હા, એ આપણો એઠવાડ જોઈને નક્કી કરી લે કે આને એનું શાક બનાવ્યું હતું. એટલે ઘણાની દ્રષ્ટિ એઠવાડ ઉપર જ હોય, એમ સારું જોવે જ, સારું ભાળે જ નહીં, કાંઈ લેવા દેવા વગરની બળતરા કરે. આ લેવા દેવા વગરની ચિંતાઓ છે. અને ગામડામાં તો એટલે ચોરે બધા હોય જ, સીસીટીવી કેમેરા આપણે લાગેલા જ હોય છે બધે ઠેક ઠેકાણ. હા, એ સીસીટીવી કેમેરા કહેવાય. કોણ આવ્યું ને કોણ ગયું ને ક્યાંય ગયું ને કેટલા વાગે ગયું ને બધું ત્યાં હોય. પણ એવાને વિનંતી કે એ બધી ચિંતાઓ મૂકી, કેમ કે ચિંતાઓ કરશો ને વગર લેવા દેવાની. ઘરમાં પણ બાપુ ધ્યાન રાખજો, ઘરના આપ વડીલ હોય, સ્વાભાવિક છે વડીલ છો, તમારી માથે ઘરનું એક જવાબદારી છે. પણ ક્યારેક એમાંથી ચિંતામાંથી મુક્ત થજો, કેમ કે ચિંતા એ બધા જ રોગને નોતરશે. બધા જ રોગને નોતરું એ ચિંતા આપે છે. ડોક્ટરોને પૂછજો, બધા જ રોગના મૂળમાં ચિંતા હોય. અને એ ચિંતાઓનો નાશ કરવા માટે આ કથાના આયોજન છે. નહીં મોક્ષ માટે, નહીં પુણ્ય માટે, નહીં મનોરંજન માટે, પણ સવારે 3 કલાક અને સાંજે 3 કલાક માણસો અહીંયા આવીને બેસી જાય ને તો આખા દીમાં 6 કલાક તો આપણે ચિંતા મુક્ત રહીએ ને, તો એટલા તો રોગ ઓછા થાય. ઘડીક 6 કલાક માટે તો માણસ ઘર બાર પરિવાર નોકરી ધંધો ખેતર વાડી બધું 6 કલાક તો ભૂલશે. થોડી વાર તો એ 6 કલાક તો ટેન્શન મુક્ત બને માણસ, અને ટેન્શન મુક્ત બને, ચિંતા મુક્ત બને તો એના શરીરમાં કેટલા બધા વિટામિન્સો, કેટલા બધા આયન્સ, કેટલા બધા મિનરલ્સ, આ બધા એની પ્રોડક્ટ શરૂ થાય છે, એ બને છે આપણા શરીરમાં. ચિંતા મુક્ત બનીએ ને તો આપણા અંદર વિટામિનો જન્મ લે છે. નહીંતર ખાધેલું બધું બળી જાય છે. ઘણા નથી કહેતા કે આ ખાધેલું બધું બાળી નાખે છે, પછી એમાંથી વિટામિન ન મળે, એ બધું બળી જાય, વેસ્ટ જાય. શરીર સારું રાખવું હોય, નિરોગી જીવન જીવવું હોય, અને હું નથી બાપ, આપણા સૌરાષ્ટ્રના 2 વાણિયાએ તો કમાલ કરી છે. એકને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું, એકને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું. ઝવેરચંદ મેઘાણીએ 14 એની જે કવિતા છે એ એની અંદર લખ્યું છે, 14 સુખનું વર્ણન કર્યું છે. એમાં પહેલા નંબરનું સુખ કોઈને આપ્યું હોય તો કીધું છે, પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સારું હશે ને તો બધું થશે, શરીર બગડ્યું તો પછી બધું
મને પોતાને હમણાં ડાયાબિટીસ આવ્યો, સાંભળો, મને પોતાને તે હમણાં ડૉક્ટર 6 મહિના પહેલાં જ હમણાં ડાયગ્નોસિસ થયું મારે કે ડાયાબિટીસ છે તમને, ડૉક્ટરે કીધું મને. મેં સારું, ભલે આવ્યો, વેલકમ, સ્વાગત છે. આપણે કીધું કરવું જ પડે ને, જાવું ક્યાં, કે ના તો પડાતી નથી કે કાલે આવજો એમ તો કહેવાતું નથી, તો પછી હું કામ ખોટી બળતરા લેવી, એને વેલકમ જ કહેવાય ને. પછી મેં કીધું ભલે આવ્યો, તો સ્વીકાર કર્યો એનો. પછી ડૉક્ટર સાહેબને કીધું મેં સાહેબ તો પછી હવે ખાવા પીવામાં તો મને કે બટેટા નહીં ખાવાના, ભાત નહીં ખાવાનો, ઘી નહીં ખાવાનું, સફેદ વસ્તુ માખણ નહીં ખાવાની, મીઠું ઓછું કરી નાખજો, ગળ્યું તો અડતા જ નહીં, લાડવાની સામે તો જોતા જ નહીં. આવું બધું મને લિસ્ટ ગણાવ્યું, આ ન ખાતા ને આ ન ખાતા ને આ ન ખાતા. એટલે પછી મેં સાહેબને કીધું, તો પછી મેં કીધું હું બગાહા ખાવા, ઉધ્ર ખાવી, હિંચકા ખાવા, હવા ખાવી, પછી કાંઈ ખૂટે તો પછી છેલ્લે માર ખાવો, બીજું ખાવું હું તો પછી હવે આમાં વધ્યું હું, આટલું ખવાય, બાકી તમે બટેટા કાઢી નાખ્યા, તમે તો આ કાઢી નાખ્યું, આ કાઢી નાખ્યું, ખાવું હું. છેવટે કાંઈ નહીં, પછી એ વધે. શરીર સારું હોય બાપ, શરીર સારું રહે એના માટે કથા છે. આરોગ્ય ભગવાન કરે. સર્વે જનાઃ સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કસ્મૈચિદ દુઃખમાપ્નુયાત. ભગવાન કરે તમારા કણકોટની અંદર બધાના શરીર સારા રહે, હે આરોગ્ય સારું રહે, તાજા માજા રહ્યો, લીલા લહેર કરો બાપ, એવા સૌના શરીર સારા રહે ને એના માટે આ કથાના આયોજન છે. ધર્મ છે ને પુણ્ય છે ને એ તો બધું મારો નાથ જાણે, એને જે ફળ આપવું હોય એ આપે. પણ 6 કલાક માટે નિશ્ચિંત બની હરિને શરણે થઈ જાવ બસ. તકલીફ એ છે કે આપણે બધું માથે લઈને ફેર્યા કરીએ છીએ વગર જોઈતી ચિંતાઓ. ઘણા તો ઘરની કરે ને પાછા બહારની કરે, એ બધું મૂકીને. એટલા માટે આજે કથાનું મહત્વનો દિવસ છે. કોઈએ મને આજ કીધું હતું બાપુ કથામાં સમય બહુ નહીં રહે. મેં કીધું મને ખબર છે સમય તો હવે નહીં રહે, બહુ મોડા આપણે નીકળ્યા, મોડા આવ્યા, મોડા પહોંચ્યા. નહીંતર આજે હકીકતમાં કથાનું મહાત્મ, આજનો દિવસ કયો છે, આજે કથા ન હોય, જે લોકો કથા સાંભળવા આવ્યા હોય ને એ નોંધ લેજો. કદાચ પહેલી વાર આવ્યા હોય એ તો ખાસ નોંધ લેજો. તો તમે એમ કહેશો કે બાપુ તમે કથા સાંભળાવ્યા, તમે કથા તો કરી નહીં કાંઈ. અને આ વસ્તુ ખાસ નોંધ લેવા જેવી છે કે આજે કથા હોય નહીં. આજે શું હોય છે? કથાનું માતમ. માતમ શબ્દ હકીકતમાં આપણે અપભ્રંશ કરી નાખેલો શબ્દ છે, બગાડી નાખેલો શબ્દ છે. અર્થ છે કથાનું માતમ, એટલે માતમ શબ્દ નથી, શબ્દ છે મહાત્મ, મહાત્મય. એનું મહાત્મ્ય, એનું મહત્વ. કથાનું મહત્વ શું છે? કથા કેમ? કથા શું કામ? કથા કહેવાથી, સાંભળવાથી શું મળે? આ શા માટે બધો ખર્ચો કર્યો છે? શા માટે આયોજન કર્યું છે? આ ટાઈમ પાસ કરવાનું સાધન નથી બાપ. હાલો ઘડીક ઘરે નવરા બેઠા છીએ, ઘડીક જઈને બે આ ટાઈમ પાસ કરો. આ તમારા ટાઈમ પાસ કરવા અમે અહીં બેઠા છીએ? તમારા ટાઈમ પાસ કરવાના સાધન છીએ અમે કથાકારો બ્રાહ્મણો? નહીં બાપ. પણ જે ટાઈમ પાસ થઈ ગયો છે ને એને હવે સુધારવા માટે આ કથા છે. આ ભૂતકાળ જે ગયો છે, ટાઈમ જે જતો રહ્યો ને, આપણે વ્યસ્ત કર્યો છે, વેસ્ટ કર્યો છે, બગાડ્યો છે. આડાવડા કામોમાં, આડીવડી પ્રવૃત્તિમાં, આડાવડા કર્મમાં જે સમય આપણે બગાડી નાખ્યો ને એને હવે સુધારવાનો છે. જે ગયું તે ગયું, હવે જે બચ્યું છે ને એમાં કંઈક કરી લેવાનો ગાળો છે. હવે જે હાથમાં વધ્યું છે ને એમાં કંઈક કરી લો. આજે કથાની શરૂઆતની અંદર એટલે તો રામાયણમાં એક ચોપાઈ પણ લખી છે, એ મંગલાચરણની ચોપાઈ છે, એના માટે લખી છે. आइए यहाँ से कथा का प्रारंभ करेंगे, तो यहाँ से शुरुआत करेंगे, शुरुआत करिए छी. मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी, द्रवहु
દશરથ અજીર વિહારી દ્રવ અજીર બિહારી. આ ચોપાઈ હું માનું છું ત્યાં સુધી રામાયણની બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે અને કોઈ હિન્દુ એવો ન હોય લગભગ કે જેને આ ચોપાઈ ન આવડતી હોય. મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઉત્સવ દશરથ અજીર બિહારી બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે, જગ પ્રસિદ્ધ છે. કોઈ હિન્દુનો દીકરો એવો ન હોય, દીકરો કે દીકરી જેને આ ચોપાઈ ન આવડતી હોય કોઈ ભાગ્યશાળી નીકળે કે જેને ન આવડતી હોય. કોઈ ભાગ્યશાળી એવો હોય ન આવડે આવડે કદાચ કોકને ભાગ્યશાળી જ કહેવાય ન આવડે તો. અભાગ્ય કહેવાય નહીં, ભાગ્યશાળી હોય ન આવડે કોકને. પણ લગભગ હું માનું બધાને પંચ મહાભૂતમાંથી બનેલું શરીર છે. આપણે માટીના પૂતળા જ છીએ. કે મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી. જેને આવડતું હોય સાથે સાથે ગાય. દ્રવ સો દશરથ અજીર વિહારી દ્રવ દશરથ અજીર બિહારી. આ ચોપાઈ કેટલી વખત કદાચ માની લો કે ન આવડતી હોય પણ સાંભળેલી તો હોય જ. આમાંથી કોઈ એવું નહીં હોય કે જેને સાંભળી પણ ન હોય. છતાં કોઈ ભાગ્યશાળી એવું નીકળે ખરું નોય સાંભળી હોય, કેમ કે કોઈ દી યાદ ન હોય એટલે શું સાંભળી હોય. પણ જેને સાંભળી છે, જેને આવડતી છે, ગાતા બોલતા સાંભળેલી, એ આ ચોપાઈનો અર્થ. આજ કથાનો પહેલો દિવસ છે ને, અને એ પહેલા દિવસે કથાનો આ ચોપાઈનો એક અર્થ કે મંગલ ભવન. આનો અર્થ થાય છે કે જેનું ભવન, ભવન એટલે ઘર. કઈ ચેન્જિંગ આવ્યું, કઈ કર્યું તમે ફેરફાર? ના ના, આખી સિસ્ટમ કઈ ફરી ગઈ. અવાજ ફેરફાર કઈ સારું છે. ચોપાઈનો અર્થ થાય છે મંગલ ભવન. ભવન એટલે ઘર. કે મંગલ ભવન, જેનું ઘર મંગલ છે, અથવા તો જેના ઘરમાં કોઈ મંગલ કાર્ય થાય છે, અથવા તો જેના ઘરમાં કોઈ મંગળ વિચાર વાળી વ્યક્તિ રહે છે, અથવા તો જેના ઘરમાં કોઈ મંગળ દેવતાનો વાસ છે, તો એવા ઘરની અંદર ક્યારેય અમંગળ ટકતું નથી. અમંગળ એની જાતે નીકળી જાય છે. જેણે પોતાના ઘરમાં મંગલ વિચાર રાખ્યા છે, મંગલ વિચારની કોઈ વ્યક્તિ રહે છે, કોઈ મંગલ તત્વ રાખ્યું છે, મંગળ જો કોઈના તમારા ઘરમાં ગાન થતું હોય ને તો સમજજો કે ઘરમાં અમંગળ ટકશે જ નહીં. અમંગળ એની હાથે નીકળી જાય, ઊભું જ નહીં રહે. એના ઘરમાં ક્યારેય અમંગળ પ્રસંગ નહીં થાય, એની ગેરંટી. ભવનને જરૂરી છે માત્ર બસ ભવનને મંગળ બનાવો. ઘરમાં કોઈ એવા કામ કરો, ઘરમાં કોઈ એવી વાતો કરો, ઘરમાં કોઈ એવો સત્સંગ કરો બાપ, ઘરમાં કોઈ એવું વાતાવરણને ક્રિએટ કરો તમે કે જેના કારણે તમારા ઘરમાંથી અમંગળ એની હાથે નીકળી જાય. અમંગળ કાઢવા માટે તમારે દોરા ધાગા કે ભૂત ભૂવા કરવાની જરૂર ન પડે બાપ. અમંગળ એની હાથે ભાગી જાય અને મંગળનો વાસ થાય. કોઈના શરણે તમારે જવું ન પડે.
ક્યાંય આડોળું ભટકવું ન પડે, ક્યાંય અંધશ્રદ્ધા વ્યાયામમાં ફરવું પડવું ન પડે. ઈશ્વર જ તમારું કામ એવું કરી નાખે. તમારું મંગળ તત્વ જ, તમારું કર્મ જ એટલું ઉર્ધ્વ બનાવો कि आपको कहीं जाने की जरूरत ही नहीं, यूं ही आपको मिल जाए, सुलभ मिल जाए, सरलताથી મળી જાય. જેણે એવા કામ નથી કર્યા ને, ઘરમાં જેને મંગળ કામ નથી કર્યા ને, એ પછી અમંગળ કઢાવવા પછી એને બહાર જવું પડે. અમારું સારું નથી થતું, અમારું આમ થાય છે ને તેમ થાય ને, કેમ કે ઘરમાં કઈ કર્યું નથી મંગળ, એટલે પછી કઢાવવા માટે બહાર જવું પડે. એમ આરોગ્ય એ પણ અમંગળ છે ને. દોરા ધાગા વાળા ભૂત ભુવાના હું જે શબ્દ બોલ્યો એમ હું ડોક્ટરને પણ એની સાથે જ મૂકું છું. ડોક્ટર પાસે આપણે કેમ જવું પડે છે? કેમ કે શરીરમાં અમંગળ આવ્યું, પછી ફાઇલ લઈને ફરતા થઈ જઈએ અમદાવાદ ને ભાવનગર ને બધા ડોક્ટરોને પગથિયા ઘસવા પડે. કેમ કે અમંગળ કાઢવાનું છે ને, અંદર જે ઘૂસી ગયું છે કાઢવા માટે જવું પડે છે. ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ પણ મંગળ કાર્ય કરનારી રહેતી હોય ને બાપ, એના ઘરમાં ક્યારેય અમંગળ ટકતું નથી. અમંગળ એની હાથે નીકળી જાય છે. ઘરમાં એક વ્યક્તિ પુણ્ય કરે, ઘરમાં એક વ્યક્તિ ધર્મ કરે ને, તો ઘણી વખત એના પુણ્યના પ્રતાપે આખું ઘર એની વાહે ટકતું હોય છે બાપ. એક જણના પ્રતાપે ઘરમાં એક વ્યક્તિ ધાર્મિક નીકળે એટલે તો આપણે ઘણી વખત કહી છીએ, કોને ખબર ભાઈ આપણે કોના ભાગ્યનું. તો તું કરે તારું ભાગ્ય એવું પ્રબળ કર, ખાલી બોલીને છટકી નથી જવાનું. આનો મતલબ થાય છે કે તું પણ એવું કાર્ય કર કે તારી પાછળ અનેક નભે, અનેક ટકે, અનેકનું કલ્યાણ થાય, અનેકનું હિત થાય, અનેકનું શ્રેય થાય અને અનેકનો મોક્ષ થાય બાપ. એસા કામ કરે તું ભી કર, ખાલી વાતો કરીને છૂટી નહીં જવાનું. ઘરમાં એક વ્યક્તિ એવો ધાર્મિક નીકળે ને, અરે એની હાથ પેઢીઓ તરી જાય બાપ, હાથ પેઢીઓ તરી જાય. એનો ધર્મની ધૂણી એવી ધખાવે કે એના પ્રતાપે એની પેઢી તરી જાય. અને એ બધી જરૂરી છે, એના માટે આ કથા છે. કોઈ પૂછે કથા કેમ, તો આયોજકો એનો જવાબ દેજો, આ બધાના કારણો છે. આઈએ, આજે કથાનો પહેલો દિવસ છે અને તમે મોડા આવ્યા હતા એટલે મેં સમય પણ તમારો થોડો વધારે લીધો જ. કાલથી સમયસર કથામાં આવજો. કાલ કથાનો સમય આપણો સવારે 9 વાગ્યાથી છે ને, 9 થી 11:30 12 એ આપણો સમય રહેશે. અને બપોરે 3:30 થી 6:30 એ આપણો કથાનો સમય રહે છે. આ લોકોએ 3 થી 6 લખ્યો છે, પણ આપણે 3:30 થી, કેમ કે ગરમી ઉનાળો એ બધાને થોડું લક્ષ્યમાં રાખીને આપણે અડધો કલાક થોડું લેટ કરીશું. પણ 3:30 થી 6:30 એ આપણો કથાનો સમય બપોરનો રહેશે. સવારનો 9 થી 12 એ આપણે રેગ્યુલર શરૂ કરીશું. તો આપ સૌને નિમંત્રણ છે, ગામના સમસ્ત નગરજનોને નિમંત્રણ છે કે કાલથી કથામાં તમે રેગ્યુલર હાજરી આપજો, સમયસર હાજરી આપજો. તમે કથામાં આવજો. બની શકે તો, આમ તો બની શકે એવું જ છે, કેમ કે બપોરની હરિહરની વ્યવસ્થા થઈ ગઈ છે ને બધી, બરાબર છે ને? તો હું જાય બોલું તો કંઈક ડખો ન થઈ જાય છે ને. હા, બોલતા પહેલા વિચારીને યાર ઉચ્ચાર વાણી, કેમ કે જીવનનો બધો આધાર છે વાણી ઉપર બાપ. બોલતા પહેલા વિચાર કરવો પડે ને, પૂછી લેવું પડે. તો બપોરની હરિહરની વ્યવસ્થા પણ બધા માટે કરેલી છે. તો ઘરે તો કાંઈ પછી હવે નો ઠામડાઈ રહ્યા, નો વામણાઈ રહ્યા, કાંઈ રહ્યું તો પછી ટાઈમસર આવી જાજો. અને ભાઈઓ બહેનો બધાય, અને બસ એક ખાસ વિનંતી છે કે બની શકે તો, મેં કીધું ને કરવા જેવું છે, બની શકે તો અખંડ પારાયણ, અખંડ પારાયણ એક પણ દિવસ પાડ્યા વગર અખંડ પારાયણ પૂરી કરી હોય એવા કોક ભાગ્યશાળી નીકળે છે બાપ જીવનમાં. કોક ભાગ્યશાળી નીકળે છે કે જેણે અખંડ પારાયણ પૂરી કરી હોય. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર એક અખંડ પારાયણ પૂરી કરે, પછી કથા ગમે તે હોય, રામકથા હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય કે શ્રીમદ ભાગવત હોય કે એની કોઈ પણ,
કોઈ પણ જે એક પોતાના જીવનમાં અખંડ પારાયણે પૂરી કરે છે ને એને લેવા માટે મૃત્યુના સમયે સાક્ષાત શ્રી હરિને પોતાને આવવું પડે છે. બાકી બધાને લેવા દૂત મોકલે છે, કાં યમના દૂત આવે ને કાં ભગવાનના દૂત આવે, પણ જેને અખંડ પારાયણે પૂરી કરી હોય જીવનમાં એક, એને લેવા માટે સ્વયં શ્રી હરિ પોતે એમ કહે છે કે આ તો વીઆઈપી માણસ છે, મારે પોતાને લેવા જવું પડશે. આપણે ત્યાં નહીં કોઈ મોટો માણસ આવે તો આપણે ગામના સીમાડા નથી હામી લઈને જતા સ્વાગત, વરરાજો એક સામાન્ય મોટો માણસ કહેવાય ને એક દી પૂરતો, પછી તો શું દશા થાય આપણને ખબર, પણ એક દી પૂરતો વરરાજો મોટો માણસ હોય બધા આપણે નથી હામી લઈને સામે લેવા જતા, કેમ કે મોટો માણસ. એમ જેને અખંડ પારાયણે પૂરી કરે છે એને લેવા માટે મારો પ્રભુ આવે છે. યાદ રાખજો, બની શકે તો નિયમ લેજો કે હું એક પણ દિવસ પાડ્યા વગર અખંડ પારાયણ પૂરી કરીશ, અને એ પણ પાછો ચૈત્ર મહિનો. વિચાર તો કરો, કોઈ મેં તો બહુ ઓછા માણસો જોયા છે. નક્કી કરજો બાપ, અહીંયા તો બધી વ્યવસ્થા છે, બપોરની હરિહરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે, ધારો તો કરી શકો એમ છો. બની શકે તો અખંડ પારાયણનો સંકલ્પ લેજો. અખંડ પારાયણ એને કહેવાય કે વ્યાસપીઠ ઉપર જે બેસે વ્યાસજી, એ વ્યાસ આવીને બેસે એ પહેલા આવીને બેસી જવું, અને વ્યાસજી અહીંથી ઊભા થાય એ પછી આપણું આસન બની ઉપાડવાનું. આને કહેવાય છે અખંડ પારાયણ. પણ એવું ન થઈ શકે તો કંઈ વાંધો નહીં, વહેલા મોડા પણ જવું ને જવું, હાજરી તો આપવી 9 દિવસ અને બંને ટાઈમ. તો એ અખંડ પારાયણનો સંકલ્પ અહીંથી લઈને ઘરે જજો. કંઈક નક્કી કરજો કે આ કથા બેઠી છે તો હું કંઈક કરીશ, કંઈક લાભ લઈશ, કંઈક પુણ્ય મેળવીશ, કંઈક નિયમ લેજો, કંઈક એવું સંકલ્પ લઈને જજો કે તમારું તો કલ્યાણ થાય બાપ, તમારા પરિવારનું કલ્યાણ થાય. તમારા પરિવારનું તો ઠીક છે, તમારા આખા ગામનું કલ્યાણ થાય ને એવા સંકલ્પો લઈને જજો. સિદ્ધ સંકલ્પો બનશે. આ સ્થાન એવું છે, સિદ્ધ સંકલ્પો બનશે. કેમ કે તમારો સંકલ્પ સિદ્ધ થશે એવું કેમ કહું છું? કથા છે એટલે નથી કહેતો, અહીંયા બાજુમાં હનુમાનજી બિરાજે છે બાપ. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. તમારો સંકલ્પ સિદ્ધ થાય એ જવાબદારી હનુમાનજીની બને છે, કેમ કે એ અષ્ટ સિદ્ધિ નવ નિધિનો દાતા છે. આ સ્થાન ઉપર બેહીને કથા સાંભળવી, ચૈત્ર મહિનો, હનુમાનજીનું મંદિર, કેટલું સુંદર આયોજન છે. સમય હોય ત્યારે કંઈક કરી લેવું જોઈએ. હમણાં જ કીધું, સમય છે ખેતી કરવાનો, આ દાણા વાવવાનો સમય છે, પુણ્ય વાવવાનો સમય છે બાપ. આંગણે અવસર આવ્યો છે, इसका લાભ લઈ લેના. પછી સૌના ભાગ્ય કેવું અમારી ફરજ છે. અમે તો પથારી પાથરી છે, હવે કેમ હું તમારે આડા હું ઊભા હું હેઠે હોઈ જવું એ નક્કી તમારે કરવાનું. પથારી તો અમે પાથરીને ગાલીચો પાથરીને દઈ દીધો તમને. આઈએ આજની કથાને અહીંયા વિરામ આપીશું. આવતીકાલે સવારે પાછા કથાની અંદર ફરી પાછા મળીશું. આજની કથાને આરતી અને પ્રસાદ લઈને જજો, આરતી પણ લઈને જજો. તો જે આજના યજમાન છે સરપંચ શ્રી અરવિંદભાઈ અને એમનો પરિવાર, એ ભગવાનની આરતી માટે આવી જાય. આજની આરતી એ પરિવારની રહેશે. આગળ ઉપર જેને પણ લાભ લેવા હોય એ આયોજકોને મળજો. આરતીમાં લાભ ખાસ લેજો. રોજની 11 આરતી થવી જોઈએ, 21 આરતીઓ થવી જોઈએ. આ બહુ મોટો લાભ છે આંગણે. તો જેને પણ આમાં લાભ લેવો હોય કંઈ ને કંઈ લેજો લાભ. નક્કી કરજો આ કથા બેઠી છે તો હું કંઈક કરીશ. કોઈ તનથી, કોઈ મનથી અને કોઈ ધનથી આ કથાની અંદર દરેક લોકો સહયોગી બને એવી ખાસ નમ્ર વિનંતી છે. કામ કરવાવાળા તો કરે જ છે, પણ તમારે પણ એની અંદર તન મન ધનથી આની અંદર દરેક વ્યક્તિ જોડાય તેવી ખાસ નમ્ર વિનંતી છે. શ્રી વાલજીભાઈ, રામજીભાઈ અને ઉકાભાઈ પરસોત્તમભાઈ અને કાળુભાઈ દાનસંગભાઈ દહિયા, આ દહિયા પરિવારની આવતીકાલે ની રસોઈ, આવતીકાલના લાડવા એના તરફથી છે. તાળી પાડો. આવતીકાલનું હરિહર આ દહિયા પરિવાર આવતીકાલે બધાને ગામને પ્રસાદી આપશે. દહિયા પરિવાર તરફથી એ મહાપ્રસાદ બપોરે કાલે છે. એમાં વાલજીભાઈ, રામજીભાઈ દહિયા, ઉકાભાઈ પરસોત્તમભાઈ દહિયા, કાળુભાઈ દાનસંગભાઈ દહિયા. ખૂબ ખૂબ આશીર્વાદ છે. વ્યાસપીઠના પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.